એઝ અ પેશન્ટ આઈ એમ ફિલિંગ સ્કેરી કે આપણને ક્યારેક એવું લાગે કે આંખનો નંબર બહુ ઝાઝા આવી ગયા તો કે પછી ચશ્મા નંબર વધી ગયા તો. આ કોઈ પેડ પ્રમોશન વિડીયો નથી, બટ હું મારા નંબર ચેકઅપ કરાવવા માટે આવી ગયો છું સાવલિયા આઈ હોસ્પિટલમાં. મારે ડૉક્ટર્સ પાસે આઈ ચેકઅપ કરાવવાનું છે એન્ડ એઝ અ પેશન્ટ હું તમને ધ પ્રોસેસ છે આખી આઈ ચેકઅપની એ બતાવીશ. આ હોસ્પિટલનું મેઇન એન્ટ્રન્સ છે, યુ કેન સી. આમ એક ફ્લેક્સ મારેલું છે, આ લખ્યું છે ઇમ્પ્રોવિંગ યોર વિઝન, નર્ચરિંગ યોર આઈઝ એન્ડ એલ્યુમિનેટિંગ યોર વર્લ્ડ. લેટ્સ ગો ઇનસાઇડ. ઓકે, તો મને અહીંયા છે ને એક ઓપ્ટિકલ જોવા મળ્યું છે એન્ડ સાથે સાથે ધીસ ઇઝ ફાર્મસી. હેલો સર. ફર્સ્ટ ફ્લોર, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ. ઓકે, આ હોસ્પિટલ 4 માળમાં છે. તમે જોઈ શકો છો કે જનરલ તપાસ, રિફ્રેક્ટિવ ડિપાર્ટમેન્ટ, ગ્લુકોમા. તો આપણે કહી શકીએ કે અહીંયા અલગ અલગ ટાઈપની સર્જરીઝ જે આંખ રિલેટેડ હોય એ થતી હશે. આ એમનો ગ્રાઉન્ડ ફ્લોર છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા ડૉક્ટર્સ ના નામ લખેલા છે. તો આપણે જોઈ શકીએ કે આ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ છે. લેટ્સ ગો ઇનસાઇડ. આપણા માટે લિફ્ટ ઓપન થઈ ગઈ છે. ઓકે, અહીંયા લખ્યું છે ઓપીડી, ઓપરેશન થિયેટર, લેઝર સેન્ટર. તો આપણે જવાનું થશે પ્રથમ માળ લખેલું ફર્સ્ટ ફ્લોર. તો ચાલો ફર્સ્ટ ફ્લોરમાં જઈએ. You can see this lift where I am going, Savalya Eye Hospital Laser Center. અહીં બધી ફેસિલિટીઝ, સર્જરીઝ કઈ અવેલેબલ છે. સો લેટ્સ ગો ઇનસાઇડ. અહીંયા લખ્યું છે પેશન્ટ્સ રાઇટ. ચાલો એન્ટર થઈએ. ધીસ ઇઝ ધ ઓપીડી સેન્ટર આઈ ગેસ. હું થોડોક લેટ પહોંચ્યો છું. લેટ્સ સી આપણો ટર્ન આવી જાય છે કે નહીં આઈ ચેકઅપ માટે. હેલો મેમ. યસ, મારે આંખ બતાવવાની છે. મેં ઘણા ટાઈમથી નંબર ચેકઅપ નથી કરાવ્યા, તો એના માટે મારે નંબર ચેકઅપ કરાવવા છે આઈ ડૉક્ટર પાસે. થઈ જશે. અપોઇન્ટમેન્ટ લઈને આવ્યા છો? ના, એપોઇન્ટમેન્ટ મેં નથી લીધી. મેં એકચ્યુઅલી એક વેબસાઇટ ઉપર સર્ચ કર્યું ને ગૂગલમાં, તો તમારું પેલું આવ્યું સાવલિયા આઈ હોસ્પિટલ. સો આઈ થોટ ટુ વિઝિટ ધેર. થોડી વાર લાગશે પણ થઈ જશે. ઓકે, પૂરું નામ લખાવી દો. નામ લખાવવાનું છે. હા. મારું નામ ધૈર્ય પંડ્યા છે. યસ, રહેવાનું રાજકોટ જ છે. ઓકે, મારી બધી ડિટેલ્સ આ લોકો લે છે. યસ મેડમ. તો મેં નીચે છે ને અલગ અલગ ડૉક્ટર્સના નામ વાંચ્યા છે. તો એક આંખ માટે આટલા બધા ડૉક્ટર્સ? એમાં એવું છે કે અમારે ત્યાં અલગ અલગ જાતના સર્જરી થાય છે. એમના માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. સર્જરી જેમ કે રિફ્લેક્ટિવ સર્જરી છે, કેટરેક્ટ સર્જરી છે, ટેરિઝિયમ સર્જરી છે, સ્ક્વીન સર્જરી છે, ગ્લોકોમા સર્જરી છે. એ પછી છે કે રેટિનોપેથી માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અમારા પાસે, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ છે. કે આ બધું જે કન્સલ્ટેશન છે એ 500 રૂપિયા ચાર્જમાં જ કરી આપવામાં. ઓકે, ટૂંકમાં આ બધા ટાઈપની જે અલગ અલગ સર્જરીઝ થાય છે એનું જે આઈ ચેકઅપ થાય છે એ તમે ઓનલી 500 રૂપીઝમાં કરી આપો છો. ઓકે, દેટ્સ ગુડ. સો મારો ટર્ન ક્યારે આવશે મેમ આઈ ચેકઅપ માટે? બસ હમણાં થોડી વારમાં આવી જશે. સો તમે જોયું કે પહેલાં એ લોકો બધી ડિટેલ્સ લે છે, આપણું નામ, આપણી એજ એન્ડ આપણું ક્યાંથી આપણે આવીએ છીએ, રાજકોટથી આવીએ છીએ કે આઉટ ઓફ સિટી. And then they will call us for the eye checkup. See, this is the full OPD center. અહીંયા બધા પેશન્ટ્સ આવે and they are coming for checkup. અહીંયા લખ્યું છે 20 years of experience. તમે જોઈ શકો છો. એઝ અ પેશન્ટ આઈ એમ ફિલિંગ સ્કેરી કે આપણને ક્યારેક એવું લાગે કે આંખનો નંબર બહુ ઝાઝા આવી ગયા તો કે પછી ચશ્મા નંબર વધી ગયા તો. સો લેટ્સ સી કે ડૉક્ટર આપણને શું સજેસ્ટ કરે છે અહીંયા. યસ, આપણું નામ લીધું છે. ચાલો આપણે જઈએ. 6 નંબરમાં આવી જાઓ. યસ. ઓકે, અહીંયા આપણને અંદર બોલાવે છે. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ચેમ્બર્સ ડૉક્ટર્સના લાગે છે. લેટ્સ ગો ઇનસાઇડ. સી, આંખ છે ને આપણી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા બોડીનું, તો એનું ચેકઅપ છે જે આપણે અહીંયા અત્યારે કરાવશું. હેલો મેમ. યસ મેમ, ક્યાં બેસો? ઓકે, અહીંયા બેસવાનું છે. શું થાય છે તકલીફમાં? તકલીફ તો કાંઈ નથી મેડમ, પણ ઘણા વર્ષોથી મેં નંબર ચેકઅપ જ નથી કરાવ્યા એન્ડ આ ચશ્મા હું રેગ્યુલર પહેરું છું અત્યારે. તકલીફ નથી, પણ એક ચેકઅપ માટે, રૂટીન માટે હું
ચેકઅપ માટે આવેલો લાસ્ટ છું. ક્યારે ચેક કરાવેલા છો? તો યાદ નથી પણ 2-3 વર્ષ ઉપર થઈ ગયા છે. હોસ્પિટલમાં કરાવેલા હતા કે ઓપ્ટિકલ શોપમાં? ઓપ્ટિકલ શોપમાં મેં કરાવ્યા હતા. અત્યારે તમારા સ્પેક્સમાંથી જોવામાં તકલીફ પડે છે, ઝાંખું લાગતું હોય એવું કંઈ લાગે છે? હા, એટલે ક્યારેક એવું ફીલ થાય મને, ક્લિયર એટલું વચાતું નથી. અત્યારે કોઈ જાતની કાંઈ મેડિસિન્સ ચાલુ છે જે ડેઈલી યુઝમાં તમે યુઝ કરતા હોય? ના Skin મેડમ, માટે, હેર માટે, બોડી માટે કોઈ? ના. ક્યારે કંઈ સર્જરી કરાવેલી હોય કે એવું કંઈ આંખમાં, શરીરમાં? સ્પેક્સ કાઢી નાખજો. ઓકે, લેટ્સ રિમૂવ ધ સ્પેક્સ. અહીંયા તમારે ઓકે, અહીંયા જોવાનું છે. ચીન રાખવાની છે. ઓકે, ચીન રાખી દેજો. યસ. સી આપણે ટર્ન આવી ગયો છે. ફરીથી આપણે એક આઈ ચેકઅપ માટે હવે આ સર પાસે આવી ગયા છે. સો તમે આ જોઈ શકો છો કે આપણે આ અલગ અલગ હોસ્પિટલ્સમાં ને ટીવીમાં યા ઓનલાઈન જોયું હશે કે આ ટાઈપના સ્પેક્સ હોય અને આપણું આઈ ચેકઅપ થતું હોય. FXDVT આમાં તો આપણું અહીંયા ચેકઅપ થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ આપણને કીધું છે કે અહીંયા આપણું વિઝન ચેક કરવાનું છે. સો એન્ટર થતાં જ આપણે જોયું કે આપણે અલગ અલગ મશીન્સમાં આપણી જે આંખ છે એની ચેકઅપ થાય છે. ફોર સ્ટાર્ટિંગમાં આપણને 2 અલગ અલગ મશીન્સથી ચેકઅપ કર્યું, પછી જે અલગ ટાઈપના ચશ્મા પહેરાવીને ચેકઅપ કર્યું. તો હવે એમને કીધું છે કે અમને ડૉક્ટર પાસે લઈ જશું. યુ કેન સી પેશન્ટ્સ આર વેઇટિંગ. બધાનો ટર્ન બાય ટર્ન વારો આવશે ડૉક્ટરને ચેકઅપ કરાવવા માટે. વન મોર થિંગ આઈ વોન્ટ ટુ શેર કે યાર હંમેશા આપણી આંખ છે ને એ આપણું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, આપણા બોડીનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, લાઈફનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે આપણે આખી દુનિયા જોઈ શકીએ છીએ. આઈ વોન્ટ ટુ સજેસ્ટ કે એ સ્પેશિયલી જે નોલેજેબલ ડૉક્ટર છે આંખના એની પાસે જ બતાવવું. બિકોઝ એ આપણા આંખના જે પણ અલગ અલગ મેઝરમેન્ટ્સ હોય, સ્પેરિકલ પાવર હોય, સિલિન્ડર પાવર હોય, એમનું જે એક્સિસ હોય એ પ્રોપર આવશે. ઓકે, ચાલો તો હવે આપણો ટર્ન આવી ગયો છે ડૉક્ટર પાસે આઈ ચેકઅપ માટે. લેટ્સ ગો. હેલો સર. હેલો, કેમ છો સર? કેમ છો? યસ સર. બસ સર, આઈ ચેકઅપ માટે આવ્યો હતો. ઘણા વર્ષોથી મેં નંબર ચેકઅપ જ નથી કરાવ્યા. એન્ડ એવું હતું કે હવે થોડું ઘણું ઝાંખું દેખાય છે, તો એના માટે હું આઈ ચેકઅપ કરવા માટે અહીંયા આવેલો છું. ઓકે, અહીંયા આવવાનું છે સર? યસ. બે આંખની કોર્નિયાની અત્યારે ઇમેજ લીધી છે. ઓકે, કોર્નિયાની ઇમેજ એકદમ પરફેક્ટ અને ઓલરાઈટ છે. આવી છે. આ આગળનો ભાગ છે કોર્નિયા છે, આ પ્યુપિલ છે, આ આઇરિસ છે. ઓકે. અને એબ્સોલ્યુટલી બધું નોર્મલ છે. સેમ આ બીજી આંખનું બધું વ્યૂ છે. એટલે નંબર વાળું તો ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગયેલું છે. ઓકે. એટલે ટેકનિકલી તારી આંખ એકદમ હેલ્ધી છે. Okay. કાંઈ ડ્રાય કે બધું રીડ બધું માર્જિન બહુ પરફેક્ટ છે, ઓલરાઈટ છે. એ ટેકનિકલી કાંઈ ઉપાધિનો વિષય નથી. ચશ્મા પહેરો અને હેર ઓફ. સર, બીજું એક મારે તમને પૂછવું હતું કે તમે જે અત્યારે જે મારી પ્રાઇમરી આઈ ચેકઅપ થઈ હતી કે એનું શું રીઝન છે? એટલે પહેલાં અહીંયા હું ડાયરેક્ટ ના આવી શકું, પહેલાં મને ત્યાં લઈ ગયા, તો એ અલગ મશીન્સમાં પહેલાં ચેકઅપ થયું અને પછી અહીંયા ચેકઅપ થયું. એ બેમાં શું ડિફરન્સ છે? મોટા ભાગે કેવું કે આપણી પાસે આખી સિસ્ટમ છે કે દર્દીનું ક્વોલિટી ટાઈમમાં પ્રોપર તપાસ અને તપાસના અંતે પરફેક્ટ ડાયગ્નોસ. આ આખી સિસ્ટમ છે. જ્યારે રૂટીન કોઈ સર્જન હોય તો એક પોતે જ બધું જ કરતા હોય, તો એના કરતાં આ સચોટ એટલા માટે થાય કે સર્જનને ગમે એટલા પેશન્ટ લાઇનમાં બેઠા હોય તો સર્જનને ઉતાવળ ન રહે. અને ઓપ્ટમ જે એના માટે સ્પેશિયલ બનેલા હોય, નંબર કાઢવાનો છે અને આંખના પ્રાઇમરી રિપોર્ટનું, તો એ સ્પેશિયલી બધી તપાસ કરશે. તો અને એ સ્પેશિયલી એનો ફોકસ હશે. એનો જલ્દીથી પેશન્ટ પૂરા કરવામાં ફોકસ નહીં હોય, પણ પરફેક્ટ નિદાન કરવામાં ફોકસ હશે. જેથી કરીને તારું જે ઓપ્ટિકલ લેવલનું કામ છે એ પરફેક્ટ થશે. બીજા નંબરમાં મલ્ટિપલ લેવલે, જુનિયર ડૉક્ટર લેવલે, ઓપ્ટમ લેવલે અને કન્સલ્ટન્ટ લેવલે, આ ત્રણેય લેવલે પરફેક્ટલી કામ હાર્મોનાઇઝ થશે. જેથી કરીને જે ડાયગ્નોસિસ છે એનું જે મેક્સિમમ પરફેક્શન આવે. ધેટ ઇઝ મોર ઓર લેસ અવર પર્પઝ. ઓકે. એન્ડ સર, સેકન્ડ થિંગ એ પૂછવું છે મારે કે જે આપણે બારે ઓપ્ટિકલમાં મેં નંબર ચેકઅપ કરાવ્યા હતા લાસ્ટ ટાઈમ, એન્ડ હું અત્યારે અહીંયા કરાવું છું, તો એ બેમાં ડિફરન્સ શું હોય? કે ઓપ્ટિશિયન પાસે નંબર ચેકઅપ કરાવાય કે ડૉક્ટર પાસે નંબર ચેકઅપ કરાવાય? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. ઓપ્ટિશિયન પાસે સારા મશીન છે, એમની પાસે પણ ઓપ્ટમ છોકરા હોય છે અને ઓપ્ટિક્સમાં ઘણા પોતે પણ અનુભવના આધારે નંબર ચેક કરતા હોય છે. પણ સારા મશીન હોવા કરતાં
મેઇન્ડ બિહાઇન્ડ ધ મશીન. ટેકનોલોજીની પાછળ ડોક્ટરી સાયન્સ ભણેલો વ્યક્તિ હોય છે એ વધારે અગત્યનો હોય છે. એટલા માટે અગત્યનો હોય છે કે સિમ્પલ નંબર છે, રૂટીન છે, ઉતાવળમાં કોઈ કાચ તૂટી ગયું અને પ્રાઇમરી ચેકઅપ કરીને ટેમ્પરરી દોડવું છે તો ઓપ્ટિક શોપ ઇઝ અ બેટર ઓપ્શન. પણ જ્યારે તમે તમારા આંખનું નિદાન કરવું છે ત્યારે ડેફિનેટલી એનું સાયન્સ સ્ટડી કરેલો ડૉક્ટર જોશે. કારણ કે ઘણી બધી આંખની એવી ડિઝીઝ હશે કે ખાલી ઓપ્ટિક્સ લેવલે ચેક થઈ ગયા પછી રૂટીન ચશ્મા પહેરવાના લીધે ઘણા પેશન્ટ અમારી પાસે 6 મહિને કે વર્ષે આવ્યા હોય તો ઘણું મોડું થઈ ગયું હોય. એટલે પહેલી વાર ચેકઅપ કરવું છે, વ્યવસ્થિત ડાયગ્નોઝ કરવું છે તો ડેફિનેટલી તમારા ઓપ્થેલ્મોલોજિસ્ટને બતાવવું છે. ટેમ્પરરી દોડાવવા માટે કંઈ પણ તાત્કાલિક જરૂરિયાત છે અને ઓપ્ટોમ કે ઓપ્ટિકલ શોપ છે તો બેટર ઓપ્શન. ઓકે સર, થેન્ક યુ. આ મને એકચ્યુઅલી આઈડિયા જ નહોતો કે એઝ અ પેશન્ટ મને એવું ફીલ થતું કે અલગ અલગ મશીન્સ હોય છે, પાછા અલગ અલગ ઓપ્ટિશિયન પાસે પણ નંબર ચેકઅપ થાય છે અને ડૉક્ટર પણ નંબર ચેકઅપ થાય. એ બેમાં શું ડિફરન્સ હોય મને આઈડિયા જ નહોતો. થેન્ક યુ સર ફોર શેરિંગ ધ નોલેજ. સો યસ, તમે જોયું કે આપણું હવે આઈ ચેકઅપ થઈ ગયું છે. ડૉક્ટરે આપણને નંબર પણ આપી દીધા છે. નાઉ જસ્ટ આઈ હેવ ટુ મેક અ સ્પેક્સ according to that number. So it was a very good experience to be at Savalia Eye Hospital and for my eyes. So I recommend કે બધા અહીંયા એકવાર આવો પોતાની આંખ ચેકઅપ કરાવવા માટે, બિકોઝ સ્ટાફનો એક્સપિરિયન્સ વોઝ ઓલ્સો વેરી ગુડ. ડૉક્ટરે આપણને જે સમજાવ્યું એ પણ મને બહુ જ બેસ્ટ લાગ્યું. સો કમ હિયર, ઇટ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ.